ચાલો હવે આપણે ગયા લેક્ચરમાં એક્ઝામ્પલ નંબર 1 થી 4 સ્વાધ્યાય 1 ના કર્યા હતા, બરોબર. હવે આપણે સ્વાધ્યાય 1 તે એક્ઝામ્પલ નંબર 5 થી આગળ વધશું. આપણે પાંચમો એક્ઝામ્પલ દેખામ જોઈએ તો ખૂબ સરળ એક્ઝામ્પલ છે. શું કહે છે પાંચમો એક્ઝામ્પલ? તો કે f r થી r વ્યાખ્યાયિત વિધેય છે. f r થી r વ્યાખ્યાયિત વિધેય છે f of x બરાબર x ક્યુબ. તો સાબિત કરો કે f એ એક વિધેય છે. ઓકે, ચાલો હવે for every x1 x2 belongs to r માટે, for every x1 x2 belongs to r માટે f of x1 is equal to f of x2 implies x1 cube is equal to x2 cube implies x1 is equal to x2. x1 cube is equal to x2 cube implies x1 is equal to x2. આમ for every x1 x2 belongs to r માટે, આમ for every x1 x2 belongs to r માટે f of x1 is equal to f of x2 implies x1 is equal to x2. તેથી f એ એક વિધેય છે. તેથી f એ એક વિધેય છે, બરોબર. આ એક્ઝામ્પલ કઈ આપણે જોયો કે હવે f r થી r f of x is equal to x ક્યુબ, અને સાબિત કરવાનું છે કે f કેવું વિધેય છે? તો કે f છે એ એક વિધેય છે, બરોબર. ચાલો હવે આપણે પાંચમો એક્ઝામ્પલ જોઈએ. શું કહે છે? છઠ્ઠો એક્ઝામ્પલ કે બે વિધેયો f n થી z અને g z થી z ના ઉદાહરણ આપો. બે વિધેયો f n થી z, f n થી z અને g z થી z. સમજો, તમને ખાલી બે વિધેય આપી દીધા છે. બે વિધેયો f n થી z અને g z થી z ના ઉદાહરણ આપો કે જેથી g of એક હોય પરંતુ g એક ન હોય. આવા આપણે ઉદાહરણ લેવાના આપવાના છે બે. કે કેવું ઉદાહરણ? તો કે g of કેવું હોય? તો કે એક હોય પરંતુ g એક ન હોય. એવા બે વિધેયો તમને, વિધેયના ખાલી બે વિધેય આપી દીધા, તમને સૂત્ર નથી આપ્યા એના, બરોબર. તમને બે વિધેય આપી દીધા છે. એમ કીધું છે કે એવા બે વિધેય f અને g તમે ઉદાહરણ આપો કે જેથી g of તમે કરો એટલે g of f of x, g of ઈ કેવું હોય? એક હોય પરંતુ g છે ઈ એક નથી. ઓકે, ચાલો હવે f of x બરાબર આપણે x લઈએ. ધારો કે f n થી z જે તમને આપેલું છે અને f of x બરાબર x અને g z થી z અને g of x બરાબર માનાકમાં x. f n થી z અને f of x is equal to x અને g z થી z અને g of x is equal to માનાકમાં x. આપણે બે ઉદાહરણ લીધા, બરોબર. હવે g of f માટે પહેલા તો એવું કીધું આપણે કે g એક ન હોય અને f of g એક હોય. g of f એક હોય. ઓકે, g of f માટે પહેલા f લખો. f છે n થી z, પછી g લખો, g છે z થી z. તેથી g of f ક્યાંથી થાય? તો કે n થી z વ્યાખ્યાયિત થાય. g of f ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત થાય? તો કે સાહેબ g of f જે છે એ n થી z વ્યાખ્યાયિત થાય. ઓકે, ચાલો હવે g of f n થી z વ્યાખ્યાયિત થાય. g of f of x બરાબર g of f of x. g of f of x is equal to g of f of x, બરોબર, is equal to g of f of x બરાબર શું છે? આપણે કહી લીધું તો કે x is equal to g of x is equal to શું થાય? g of x આપણે શું લીધેલું છે? માનાકમાં x લીધેલું છે, બરોબર. હવે લખીએ કે g of f
માટે GOF માટે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ n માટે, કારણ કે GOF જે છે એનો પ્રદેશ કયો છે તો કે GOF છે n થી z. GOF ક્યાં છે તો કે n થી z. એટલે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ n માટે GOF of x1 is equal to GOF of x2 implies માનાકમાં x1 is equal to માનાકમાં x2 implies x1 is equal to x2, કારણ કે x1 x2 belongs to n. n માં છે એટલે બંને ધન જ હોવાના છે, ઋણ હોવાની શક્યતા આવતી નથી. તેથી GOF એ એક વિધેય છે. તેથી GOF એ એક વિધેય છે. હવે G એક નથી, આમને આમ ખબર પડી જાય. ઓકે, G માટે -2 અને 2 બિલોંગ્સ ટુ Z. -2 અને 2 બિલોંગ્સ ટુ Z. G of -2 is equal to માનાકમાં -2 is equal to 2 અને G of 2 is equal to માનાકમાં 2 is equal to 2. તેથી -2 is not equal to 2, પરંતુ G of -2 is equal to G of 2. તેથી G એ એક વિધેય નથી. G એ એક વિધેય નથી. આપણે જે જોવાનું હતું કે ભાઈ સાબિત કરવાનું હતું કે ભાઈ f n થી z અને g z થી z એવા બે ઉદાહરણ આપો બંને વિધેયના કે g of એક હોય પરંતુ g એક હોય નહીં. એટલે કે g જે છે એ એક વિધેય નથી અને g of આપણે સાબિત કર્યું કે એક વિધેય છે. ઓકે, ચાલો ત્યારબાદ 7મો એક્ઝામ્પલ છે f n થી n અને g n થી n ના ઉદાહરણ આપો કે જેથી GOF વ્યાપ્ત થાય પરંતુ f વ્યાપ્ત ન થાય. f n થી n અને g n થી n. સમજો પાછો આની જેવું જ આવ્યું, બરાબર, થોડુંક અલગ. f n થી n અને g n થી n આવા બે વિધેય આપેલા છે. એવા આપણે ઉદાહરણ આપવાનું છે. કેવું ઉદાહરણ આપવાનું છે કે જેથી GOF વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ન હોય. GOF વ્યાપ્ત હોય પરંતુ f વ્યાપ્ત ન હોય. GOF વ્યાપ્ત હોય પરંતુ f જે છે એ વ્યાપ્ત હોય નહીં. તો અહીંયા આપણે ધ્યાન રાખવું પડશે હવે કે ઉદાહરણ કઈ રીતે આપવું આપણે, બરોબર, કે ભાઈ GOF વ્યાપ્ત હોય પરંતુ f જે છે એ વ્યાપ્ત હોતું નથી. ઓકે, ચાલો પહેલા તો લઈએ આપણે. f વ્યાપ્ત નથી એવું કીધું. ધારો કે f of x બરાબર x plus 1. ધારો કે f of x બરાબર x plus 1. હવે તમે જો f n થી n છે, બરોબર. આમાં તમે n થી n છે એટલે તમે સભ્ય લેશો, બરોબર. આપણે સભ્ય લઈએ કોઈ પણ તો કેવું થશે કે ભાઈ n થી n છે તો n માં પહેલો સભ્ય લઈએ 1 તો 1 ને 1 2 એટલે આનો વિસ્તાર જે છે f નો વિસ્તાર એ 2 3 4 5 આવશે પણ 1 જે છે એ f ના વિસ્તારમાં આવશે નહીં, બરોબર. તથા g of x બરાબર x minus 1 જ્યારે x greater than 1 અને is equal to 1 જ્યારે x is equal to 1. હવે જો સમજો આવું શા માટે લખવું પડ્યું આપણે કે ભાઈ x minus 1 અને x greater than 1 અહીંયા અને x બરાબર 1, કારણ કે આપણે x minus 1 લીધું છે, બરોબર. તો શા માટે x minus 1 લઈએ તો જો x બરાબર અહીંયા 1 લઉં તો 0 આવી જાય. 0 છે n માં આવતું નથી, બરોબર. એટલા માટે જો 1 હોય ત્યારે 1 લખવાનું અને 1 સિવાયની હોય ત્યારે શું કરવાનું તો કે x minus 1 કરો. 2 લ્યો તો 2 minus 1 કેટલા આવશે 1 આવશે. 3 લ્યો 3 minus 1 કેટલા આવશે તો કે 2 આવશે. પછી 4 લ્યો 4 minus 1 કેટલા આવશે 3. 1 2 3 4 એના વિસ્તારમાં આવી જશે એટલે g વ્યાપ્ત થશે, બરોબર. હવે GOF માટે પહેલા લખી f GOF
એફ એન થી એન બંને એન થી એન જ છે, જી એન થી એન, તેથી જીઓ એફ પણ એન થી એન વ્યાખ્યાયિત થાય. જીઓ એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એક્સ પ્લસ 1. હવે સમજો અહીંયા જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે જી ઓફ એક્સ પ્લસ 1 લખ્યું. હવે બહુ સિમ્પલ વાત છે, એન માંથી તમે કોઈ પણ સભ્ય લ્યો, બરોબર. હવે એન બરાબર 1 લઈએ અહીંયા. હવે અહીંયા એન બરાબર એક્સ ની જગ્યાએ તમે 1 લેશો તો જી ઓફ 2 થઈ જશે. શું થઈ જશે? તો કે જી ઓફ 2 થઈ જાય. જી ઓફ એક્સ નું સૂત્ર શું છે? જો એક્સ બરાબર 1 લ્યો તમે, બરોબર, અહીંયા આપણે એક્સ બરાબર 1 લેશું તો 1 ના શું થઈ જશે? 2 થઈ જશે. એટલે આની અંદર ઓલરેડી 1 આવવાનો નથી, એટલે ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ જી ઓફ એક્સ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ઇઝ ઇક્વલ ટુ અહીંયા જ લેવું પડશે, એક્સ પ્લસ 1 હંમેશા ગ્રેટર ધેન 1 જ હોય. એક્સ પ્લસ 1 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ એક્સ. આમ જી ઓ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ તથા જીઓ એફ શું છે? એન થી એન. તેથી જીઓ એફ એ વ્યાપ્ત વિધેય છે. તેથી જીઓ એફ જે છે એ કેવું વિધેય છે? તો કે વ્યાપ્ત વિધેય છે. ચાલો હવે આપણે એક તો સાબિત કરી નાખ્યું જીઓ એફ વ્યાપ્ત, પરંતુ એફ વ્યાપ્ત નથી એવું કીધું. હવે આ લખી એફ માટે એફ એન થી એન અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ. એફ એન થી એન અને એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1. સોરી, એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ શું છે? એક્સ પ્લસ 1. તેથી આર એફ ઇઝ ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં 2 3 4 આવી રીતે આવી જાય. એટલે કે આર એફ ઇઝ ઇક્વલ ટુ એન માઇનસ 1. તેથી 1 does not belongs to RF. તેથી RF is not equal to N. તેથી F એ વ્યાપ્ત વિધેય નથી. તેથી F જે છે એ વ્યાપ્ત વિધેય નથી. બરોબર. ચાલો હવે આપણે બે એક્ઝામ્પલ, પાંચમો અને છઠ્ઠો અને સાતમો, આપણે 3 એક્ઝામ્પલ જોયા. 3 એક્ઝામ્પલની અંદર પહેલો એક્ઝામ્પલ બહુ સરળ હતો કે સાબિત કરો કે ભાઈ એક વિધેય છે, બસ ઘન હતો એટલે સાબિત થઈ જાય. પછી બીજા 2 એક્ઝામ્પલ એવા હતા, છઠ્ઠો અને સાતમો એક્ઝામ્પલ, કે જેની અંદર આપણે ઉદાહરણ આપવાનું હતું કે તમે ઉદાહરણ આપો, કે એવા 2 ઉદાહરણ આપો વિધેયના. પહેલામાં એક વાળું હતું, એક હોય ને એક ન હોય. બીજામાં શું હતું? તો કે વ્યાપ્ત હોય અને વ્યાપ્ત હોય નહીં. એવા આપણે 2 ઉદાહરણ આપી દીધા. બરોબર. ચાલો તો હવે તમે લખવા માટે સ્ક્રીનશોટ પાડી લો. બરાબર. હું થોડોક સમય આગળ વયો જાઉં છું, તમે સ્ક્રીનશોટ પાડી લો, પછી આપણે આગળ એક્ઝામ્પલ ગણીએ. ચાલો હવે આપણે આગળ એક્ઝામ્પલ શરૂ કરશું. એક્ઝામ્પલ નંબર 5, 6, 7 પૂરા કર્યા. બરોબર. હવે 8મું એક્ઝામ્પલ જોઈએ. 8, 9 શું કે છે એક્ઝામ્પલ? બરોબર. ચાલો એક્ઝામ્પલ નંબર 8. x એ આપેલ અરિક્ત ગણ છે
એક્સના તમામ ઉપગણોનો ગણ પી ઓફ એક્સનો વિચાર કરો. પી ઓફ એક્સમાં સંબંધ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. પી ઓફ એક્સના ઉપગણો એ અને બી માટે 8મો એક્ઝામ્પલ એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ. એક્સ એ અરિક્ત ગણ છે. અરિક્ત ગણ એટલે ખાલી ન હોય, બરોબર. એક્સ એ કેવો ગણ છે તો કે અરિક્ત ગણ છે. અને પી ઓફ એક્સ શું છે તો કે પી ઓફ એક્સ છે એ એક્સના તમામ ઉપગણોનો ગણ. આપણને ખબર જ છે એ ઘાત ગણ છે, છતાં લખી નાખીએ પી ઓફ એક્સ એટલે કે એક્સના તમામ ઉપગણોનો ગણ. પી ઓફ એક્સ શું છે તો કે એક્સના તમામ ઉપગણોનો ગણ છે. ઓકે, જો પી ઓફ એક્સના ઉપગણો એ ને બી માટે એ ઉપગણ બી તો અને તો જ એ આર બી. એ ઉપગણ બી, આ તમને રકમ આપી, એ ઉપગણ બી તો અને તો જ એ આર બી. એટલે એ અને બી વચ્ચેનો સંબંધ કયો છે તો કે એ ઉપગણ બી છે. ઓકે, ચાલો તો તમને શું કીધું તો કે એમ કીધું કે ભાઈ પી ઓફ એક્સ આર એ પી ઓફ એક્સ પર સામ્ય સંબંધ છે. આર એ પી ઓફ એક્સ પર સામ્ય સંબંધ છે. કયો તો કે આર એ સામ્ય સંબંધ છે. ઓકે, સામ્ય સંબંધ એટલે શું તો કે સ્વવાચક, સમિત અને પરંપરિત હોવો જોઈએ. ઓકે, પહેલું સ્વવાચક માટે ફોર એવરી એ બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ આર એ ઇઝ ઇક્વલ ટુ એ ઉપગણ એ, જે સત્ય છે. એટલે કે કોઈ પણ ગણ પોતાનું ઉપગણ હોય જ છે. તેથી આર એ સ્વવાચક, તેથી આર એ સ્વવાચક સંબંધ છે. હવે સ્વવાચક, હવે સંમિત માટે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ પી ઓફ એક્સ માટે એ આર બી ઇઝ ઇક્વલ ટુ એ ઉપગણ બી અને બી આર એ ઇઝ ઇક્વલ ટુ બી ઉપગણ એ. આમ એ ઉપગણ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઉપગણ એ. ભાઈ શક્ય છે નહીં. તેથી એ આર બી અને સામે બી આર એ થતું નથી. તેથી એ આર બી ઇમ્પ્લાઇઝ બી આર એ શક્ય નથી. આપણે સમિત શું થાય? સમિત કોને કહેવાય આપણે તો કે ફોર એવરી એ બી બિલોંગ્સ ટુ એ આર એ એસ બી ઇમ્પ્લાઇઝ બી એસ એ થવું જોઈએ. જો એ આર બી થાય તો બી આર એ થવું જોઈએ. એ આર બી થાય, એ ઉપગણ બી હોય, એ ઉપગણ બી ઇમ્પ્લાઇઝ બી ઉપગણ એ શક્ય નથી. નો પણ હોય એવું જરૂરી નથી. ભાઈ સરખા હોય ત્યારે જ થાય, એ સિવાય થવાનું નથી. એ આર બી બી આર એ બરાબર ભાઈ શક્ય નથી. તેથી આર એ સંમિત સંબંધ નથી. તેથી આર એ સંમિત સંબંધ નથી. ચાલો હવે પરંપરિત માટે for every ABC belongs to P of X માટે for every ABC belongs to P of X માટે for every ABC belongs to P of X માટે ARB
અને BRC implies A ઉપગણ B અને B ઉપગણ C implies A ઉપગણ C implies ARC. તેથી R એ પરંપરિત સંબંધ છે. આમ R એ સ્વવાચક અને પરંપરિત સંબંધ છે, પરંતુ R એ સંમિત સંબંધ નથી. તેથી R એ સામ્ય સંબંધ નથી. તમને કીધું હતું કે R જે છે એ સામ્ય સંબંધ છે કે નહીં, બરોબર? તો R એ PX પર સામ્ય સંબંધ છે તો કે નહીં? R એ જે છે એ સામ્ય સંબંધ છે નહીં. ચાલો 9મો એક્ઝામ્પલ, 8મો પૂરો કર્યો, 9મો એક્ઝામ્પલ. આપેલ અરિક્ત ગણ x નો ઘાતગણ p of x છે, એ તો હોવાનું જ તે. દીક ક્રિયા સ્ટાર p of x ક્રોસ p of x થી p of x સ્ટાર દીક ક્રિયા આવી, બરોબર? 9મો એક્ઝામ્પલ સ્ટાર p of x ક્રોસ p of x થી p of x અને A સ્ટાર B, કારણ કે A ને B એના સભ્ય હોવાના છે. A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A છેદ B અને A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A છેદ B. A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ શું થયું? તો કે A છેદ B. A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A છેદ B. સાબિત કરો કે x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે અને દીક ક્રિયા સ્ટાર ને સાપેક્ષ p of x માં કેવલ x જ વ્યસ્ત સંપન્ન છે. x એ તટસ્થ ઘટક છે. ચાલો હવે સ્ટાર જે છે એ p of x થી p of x ક્રોસ p of x થી p of x વ્યાખ્યાયિત છે, બરોબર? હવે x a સ્ટાર x આપણે a છેદ b કીધું છે. x ગણ કયો છે? તો કે x ગણ જે તમને આપેલો છે ફોર એવરી બિલો p of x. સાબિત કરો કે x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે. x એ કોઈ અરિક્ત ગણ છે. અરિક્ત ગણ x નો ઘાત ગણ, એટલે તમને કીધું x કેવો છે? તો કે x જે સાહેબ એ કેવો છે? અરિક્ત ગણ છે. x કેવો ગણ છે? તો કે સાહેબ અરિક્ત ગણ છે. ચાલો હવે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A છેદ B. A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A છેદ B. સાબિત શું કરવાનું છે? સૌપ્રથમ હું કીધું x એ આ ક્રિયા માટે તટસ્થ ઘટક છે. ધારો કે x એ તટસ્થ ઘટક છે, તેથી A સ્ટાર x બરાબર શું થવું જોઈએ? તો કે A થવું જોઈએ. A સ્ટાર x બરાબર શું થવું જોઈએ? A થવું જોઈએ. તેથી A છેદ x બરાબર A. તેથી A છેદ x બરાબર શું થાય? તો કે A થાય, બરોબર? ચાલો હવે એટલે A છેદ x બરાબર શું થાય? A થાય. તેથી x એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. તેથી x એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. આની આમે લખી શકો ઇઝ ઇક્વલ ટુ x સ્ટાર a પણ થાય. ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે x સ્ટાર a પણ થાય, બરોબર?
એ સ્ટાર બી. હવે વ્યસ્ત બીજું શું કીધું? તેથી એક્સ એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. પછી એવું કીધું કે જો વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ હોય તો એક્સ એકલા માટે જ હોય, બીજા કોઈ માટે હોય નહીં. એક્સ માટે જ તે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ છે. કેવળ એક્સ જ વ્યસ્ત સંપન્ન છે. બરોબર. હવે વ્યસ્ત સંપન્ન માટે હવે મિત્રો બીજું એક વસ્તુ યાદ રાખો. અહીંયા આપણે એક્સ એ તટસ્થ ઘટક છે એવું સ્વીકાર એવું આપણે લખ્યું, પછી આ લખી નાખ્યું. બરોબર. હવે રકમમાં એવું કીધું એક્સ અરિક્ત ગણ છે. બરોબર. રકમમાં શું કીધું? તો કે એક્સ અરિક્ત ગણ છે. અહીંયા આપણે એનો ને એક્સનો છેદગણ એ લીધો એટલે એક્સ બરાબર ખરેખર એ જ થાય. શું થાય? એક્સ બરાબર એ જ થાય. પણ આપણને એવું કીધું નથી કે એક્સ બરાબર એ છે. બરાબર. એટલે આપણે સીધું લખ્યું કે ભાઈ આ એક્સ એ સ્ટાર માટે તટસ્થ ઘટક છે. એક્સ બરાબર શું થવું જોઈએ? તો કે એક એ જ થવું જોઈએ, કારણ કે અરિક્ત ગણ છે. કોઈ પણ ગણનો તમે છેદ ગણ લ્યો ખાલી ગણ સાથે તો શું મળવાનું છે તમને? ખાલી ગણ મળવાનું છે. બરોબર. અહીંયા તમે એ નો એક્સ એ છેદ એક્સ બરાબર એ ક્યારે થાય? એ છેદ એક્સ બરાબર એ ક્યારે થાય? તો કે ભાઈ એ નો અને એક્સ નો છેદગણ એ ક્યારે મળે? જ્યારે એ ઉપગણ એક્સ હોય તો. એ ઉપગણ કયો હોય? તો કે એક્સ હોય તો. એટલે એ ઉપગણ એક્સ આમાં હોવાનો છે. અને વ્યસ્ત સંપન્ન માટે આપણને ખબર છે કે એ સ્ટાર એ ઇન્વર્સ બરાબર શું થવું જોઈએ? તો કે એક્સ થાય. એક્સ કેવો ઘટક છે? એટલે કે આપણે બી લઈ લઈએ. ધારો કે બી લઈ લઈએ. એ સ્ટાર બી બરાબર એક્સ થાય. ક્યારે થાય? તો કે એ છેદ બી બરાબર એક્સ થવું જોઈએ. તો બી બરાબર એક્સ માટે જ એ છેદ બી બરાબર એક્સ થાય. તેથી એક્સ પી ઓફ એક્સમાં એક્સ માત્ર એક્સ જ વ્યસ્ત સંપન્ન છે. આ ક્યારે થઈ શકે સમજો? જ્યારે એ ઉપગણ એક્સ હોય તો. એ ઉપગણ એક્સ હોય ત્યારે જ તે એ છેદ એક્સ બરાબર એ થાય. બરોબર. એટલે એવો એક ગણ એવો એક જ મળે કે જેની અંદર આખો એ આવી જતો હોય. અને એક્સ પાછો કેવો છે? તો કે સાહેબ અરિક્ત ગણ છે. બરોબર. એટલે તમે એક્સ ગમે લઈ શકો એવું નથી કહેતો હું. બરોબર. એક્સ બરાબર એ બરાબર 1 2 3 હોય તો એક્સ બરાબર 1 2 3 4 લ્યો તો એ 1 2 3 4 માટે જ તે તટસ્થ ઘટક એક્સ થાય અને વ્યસ્ત એક થાય. પછી એક્સ બરાબર 1 થી 5 લ્યો તો ઈ એક્સ 1 થી 5 લેવાનો, તો અહીંયા ઈ એક્સ કયો મળે? તો કે 1 થી 5 જ મળે, બીજો એમાં એક્સ મળવાનો નથી. બરોબર. ચાલો હવે 10મો એક્ઝામ્પલ છે. બરોબર. જે વ્યાપ્ત વિધેયોની સંખ્યા એ થી એ પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. સિમ્પલ છે. બરોબર. થોડાક સૂત્ર છે કે અહીંથી આટલાથી આટલા વિધેયોની વ્યાપ્ત વિધેયોની સંખ્યા. તો કે એ ને બી આપેલા હોય, નંબર ઓફ એ બરાબર તમને એમ આપેલા હોય, નંબર ઓફ બી બરાબર તમને એમ અને એન આપેલા હોય. બરોબર. એન હોય તો એમ કે એ થી બી ને એક વિધેયોની સંખ્યા કેટલી? એ થી બી ના વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી? બરોબર. એ દરેકનું આખું તમને થિયરીના મટીરિયલની અંદર એ આખા સૂત્ર છે 5 થી 6. બરોબર. એ સૂત્રમાં તમે ડાયરેક્ટ મૂકો. 10મો એક્ઝામ્પલ નથી. બરોબર. માત્ર બંનેમાં n સભ્યો છે તો એ થી એ પરના વ્યાપ્ત વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ થાય. કેટલા ફેક્ટોરિયલ થાય? તો કે સાહેબ n ફેક્ટોરિયલ થાય. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. તો તમને ત્યાં સુધી થિયરી મળી જાય. એટલે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લખી નાખશું કે ભાઈ વ્યાપ્ત વિધેયોની સંખ્યા કેટલી થાય. હવે આપણે અત્યારે 8મો અને 9મો એક્ઝામ્પલ પૂરો કર્યો. ટોટલ 15 એક્ઝામ્પલ છે. 16 અને 17 MCQ છે. બરોબર. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 10 11 12 13 14 15 6 એક્ઝામ્પલ પૂર્ણ કરી અને નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર 1 ને આપણે પૂર્ણ કરશું. બરાબર. સંબંધ અને વિધેય આપણે પૂરું કરશું. ચાલો તો હવે તમે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. બરોબર. એટલે તમારું હોમવર્ક લખવામાં થોડીક સરળતા રહે. બીજું ખાસ મિત્રો, વ્યવસ્થિત આખી ફેરબુક બનાવજો. બરાબર. ચેપ્ટર પૂરું થવામાં છે
એટલે તમે ઉદાહરણ સહિતની ફેરબુક આખી વ્યવસ્થિત દરેકે બનાવવાની છે, એમાં કોઈ પણ પ્રકારની ઢીલ ચાલશે નહીં, બરાબર. એટલે પૂરેપૂરી વ્યવસ્થિત જે રીતે તમે સ્કૂલમાં ફેરબુક બનાવો છો એ જ રીતે તમારે પૂરેપૂરી ફેરબુક બનાવવાની છે, બરાબર. એટલે વ્યવસ્થિત બનાવજો.